વાલા ભક્તજનોને મારા વંદન। એકાદશી એક એવું વ્રત કે જેનો ઉલ્લેખ હંમેશના માટે આપણા પુરાણોએ, આપણા શાસ્ત્રોએ, આપણી વેદકથાઓએ, આપણા ઋષિમુનિઓએ કર્યો છે। ઉત્તમ પ્રકારનું ફળ આપનારું વ્રત એટલે એકાદશી। દસમના દિવસે ભગવાનની પૂજા કરીને એક ટાઈમ કરવો, એકાદશીના દિવસે ઉપવાસ કરી ભગવાન નારાયણની સવિશેષ પૂજા કરવી, રાત્રિએ જાગરણ કરવું અને બારસના દિવસે એક ટાઈમ કરી દાન, પુણ્ય, વ્રત, જપ, તપ, નિયમ આદિથી વ્રતને છોડવું। એકાદશીનું વ્રત એ ધર્મ, અર્થ, કામ અને મૃત્યુ પર્યંત મોક્ષ આપી અને ઉત્તમ ગતિને આપનારું છે। આજે આપણે માગસર મહિનાની અંધારી 11 જેનું નામ છે સફલા એકાદશી, એની કથાનું શ્રવણ કરીશું। યુધિષ્ઠિરે ભગવાન કૃષ્ણને પૂછ્યું છે કે હે ભગવાન, માગસર માસના વદ પક્ષમાં અંધારિયામાં જે એકાદશી આવે છે તેનું નામ તથા તેનું મહાત્મ્ય મને વિસ્તારપૂર્વક કહી સંભળાવો। યુધિષ્ઠિરની આવી વાત સાંભળી ભગવાન કૃષ્ણ કહેવા લાગ્યા કે હે રાજન, માગસર માસમાં વદ પક્ષમાં સફલા નામની એકાદશી આવે છે। આ દિવસે વિધિ સહિત ભગવાન નારાયણની પૂજા કરવી। જેમ નાગોની અંદર શેષનાગ, પક્ષીઓની અંદર ગરુડ, દેવોમાં વિષ્ણુ, એમ મનુષ્યની અંદર જેમ બ્રાહ્મણો શ્રેષ્ઠ છે, એવી જ રીતે બધાએ વ્રતોની અંદર એકાદશી એ ખરેખર ઉત્તમ અને શ્રેષ્ઠ વ્રત છે। સફલા એકાદશીએ નામ મંત્રોનું ઉચ્ચારણ કરીને શ્રીફળ, સોપારી, બીજોરું, લીંબુ, દાડમ, આમળા, લવિંગ, બોર અને વિશેષ રૂપે કેરી તથા ધૂપદીપ દ્વારા શ્રીહરિનું પૂજન કરવાનું વિશેષ મહત્વ છે। સફલા એકાદશીએ વિશેષ રૂપે દીપદાન કરવાનું પણ વિધાન છે। હે રાજન, આગળની કથા તમે સાંભળો। ચંપાવતી નામનું એક વિખ્યાત નગર હતું। એમાં મહિષમ્ન કરીને રાજા રાજ્ય કરતો હતો। આ રાજાને 4 પુત્રો હતા। તેમાં સૌથી મોટા પુત્રનું નામ લુંભક હતું। તે કાયમ પાપ કર્મની અંદર રચ્યો પચ્યો રહેતો હતો। પરસ્ત્રીગામી અને વેશ્યાસક્ત હતો, દુરાચારી હતો અને બ્રાહ્મણોનો નિંદક હતો। આથી રાજાએ તેને દેશવટો આપી દીધો હતો। આથી લુંભક ગાઢ જંગલમાં ચાલ્યો ગયો। જંગલમાં એક ગાઢ અને ઘેરાવદાર પીપળાની નીચે પડ્યો રહેતો। પોતાના પિતાના નગરમાં જ ચોરી કરવા લાગ્યો। ક્યારેક ચોકીદારો પકડે તો ખરા, પણ રાજકુમારના નાતે એને છોડી દેતા। ત્યારે જંગલમાં આવીને ફળાહાર કરીને પેલા પીપળાના વૃક્ષ નીચે જઈને સૂઈ જતો। એક દિવસ માગસર વદ દસમની રાત્રિએ આ લુંભકે પોતાના પિતાના રાજ્યમાં લૂંટફાટ કરી અને ઘણું ધન લૂંટ્યું છે। સિપાહીઓએ પકડ્યો ખરો, પરંતુ રાજકુંવરના નાતે એને છોડી દીધો। પણ આ વખતે તેના બધા જ કપડાં લઈ લીધા, જંગલમાં કાઢી મૂક્યો। બિચારો પીપળાના વૃક્ષના ચરણોમાં આવી ગયો છે। શિયાળાનો સમય હોવાથી જંગલમાં તે રાત્રે ખૂબ જ અતિશય સખત પ્રમાણની અંદર ઠંડી પડી। આથી લુંભકના શરીરમાં ગાંઠિયો રોગ પેસી ગયો, હાથ પગ અકળાઈ ગયા। વહેલી સવારમાં સૂર્યોદય થતાં એને થોડીક રાહત થઈ। લુંભક પાપીના અંગોમાં ગઠિયા રોગે પ્રવેશ કર્યો। વહેલી સવારે સૂર્યોદય થતાં થોડુંક દુઃખ ઓછું થયું અને એને ભૂખ પણ લાગી હતી। પણ જીવોને મારવાની એનામાં હવે તાકાત રહી નથી કે વૃક્ષ પર ચડવાની પણ હવે એનામાં શક્તિ રહી નથી। સવારે સૂર્યોદય થયા પછી નીચે પડેલા ફળફૂલ વીણીને લાયો છે અને પીપળાના થડિયા પાસે મૂકીને કહેવા લાગ્યો કે હે ભગવાન, વનના ફળોનો તો તમે જ આહાર કરો। હું તો બસ હવે અન્ન વગર જ મારા શરીરને છોડી દેવા ઈચ્છું છું। મારા આ કષ્ટભર્યા જીવન કરતાં તો મોત ભલું। આમ કહીને લુંભક પ્રભુનું નામ સ્મરણ કરવા માટે ધ્યાનાસ્ત થઈ ગયો છે અને ભૂખ્યા પેટના કારણે આખી રાત તેને ઊંઘ ના આવી। એકલો જ ભજન કીર્તન કરતો રહ્યો અને ભગવાનના નામનું સ્મરણ કરતો રહ્યો। સવાર પડતાં જ એક દિવ્ય અને અલૌકિક ઘોડો તેની પાસે આવીને ઊભો રહ્યો। આકાશવાણી થઈ શ્રીહરિ કહેવા લાગ્યા કે હે લુંભક, અરે તે અજાણતા તો અજાણતા પણ સફલા એકાદશીનું વ્રત કરી નાખ્યું છે। એના પ્રભાવથી તારા દરેક
પાપો નષ્ટ થયા છે. અરે અગ્નિમાં ભલે ને અજાણતા હાથ નાખી દઈએ છતાં પણ હાથમાં બળતરા થાય છે. એવી જ રીતે અજાણતા પરંતુ એકાદશીનું વ્રત તો ઉત્તમ ફળ આપનારું છે. એકાદશી એ પોતાનો પ્રભાવ ક્યારે છોડી શકતી નથી. પોતાના ભક્તને જરૂર કંઈક ને કંઈક આપી દે છે. એ લુંભક, આ ઘોડા પર બેસીને તારા પિતાની પાસે જા, ત્યાં તારો આદર સત્કાર થશે, તને રાજ્ય મળશે. સફલા એકાદશી દરેક કાર્ય કરવા વાળી છે. દરેક કાર્યની અંદર સફળતા અપાવવા વાળી છે. શ્રી હરિની આજ્ઞા સાંભળતા લુંબકના શરીરની અંદર ફેરફાર થયો છે. કુષ્ઠરોગ ચાલ્યો ગયો. એની કાયા કંચન વર્ણી થઈ ગઈ અને નવા કપડાં આભૂષણો પહેરીને પિતાની પાસે ગયો છે. પિતાને નમન કર્યું. પિતાએ તેને આવકાર્યો અને પોતાનું રાજ એને સોંપી અને વનમાં તપ કરવા માટે ચાલ્યા ગયા. હે રાજન, આ પ્રમાણે જે સફલા એકાદશીનું ઉત્તમ વ્રત કરે છે તે આ લોકમાં સુખ ભોગવીને મૃત્યુ પછી મોક્ષ પ્રાપ્ત કરે છે. સંસારમાં એ મનુષ્યને ધન્ય છે કે જે સફલા એકાદશીના વ્રતમાં મગ્ન રહે છે. આવા જ મનુષ્યનો જન્મ સફળ થયો ગણાય. આનો મહિમા વાંચવો, સાંભળવો અને તેના અનુસાર આચરણ કરવાથી મનુષ્યને મહાયજ્ઞ કર્યાનું ફળ મળે છે. હે ભગવાન, હે નારાયણ, હે ભગવાન કૃષ્ણ, જેવી રીતે તારા ભક્તજનોના મનોરથને તું સફળ કરનારો છે, એવા અને એવા અમારા પણ મનોરથને તું સફળ કરજે. માગસર મહિનાની અંધારી 11 એટલે સફલા એકાદશી, એની કથાનું શ્રવણ આપણે સૌએ કર્યું. જય શ્રી કૃષ્ણ, જય નારાયણ.